નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં જોવા જઈ રહ્યા છે. હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 14 છે. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વેચો. બરાબર. તો સૌથી પહેલા આપણે સોલ્યુશન કરશું. પેનની સંખ્યા કેટલી છે? પેનની કુલ સંખ્યા બરાબર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 20 છે. રાઈટ, 20 છે. હવે શીલા અને સંગીતા એને કયા પ્રમાણમાં વેચશે? 3:2 માં. શીલા અને સંગીતા છે વિદ્યાર્થી મિત્રો એ 3:2 ના પ્રમાણમાં વેચવાની છે. તો શીલા અને સંગીતા વચ્ચે કુલ પેન કેટલી છે? કુલ પેન બરાબર 20 છે. ઓકે, રાઈટ. હવે એનું પ્રમાણ કેટલું છે? તો એનું પ્રમાણ છે, ગુણોત્તરનું પ્રમાણ 3:2 ના ગુણોત્તરના પ્રમાણમાં વહેંચે છે. બરાબર, રાઈટ. સૌથી પહેલા પેનની કુલ સંખ્યા લખી, પછી બે વ્યક્તિઓ છે જેમ કે શીલા અને સંગીતા છે તો એ લખી. એની વચ્ચે કુલ પેન કેટલી છે? 20. તમને રકમમાં પ્રમાણ આપી દીધું છે, 3:2 નું પ્રમાણ થઈ ગયું. હવે 3:2 નું પ્રમાણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો બંનેનું શું કરવાનું? સરવાળો 3 + 2. કુલ પ્રમાણ કેટલું થઈ ગયું? 5 થઈ ગયું. બરાબર. આ 3 + 2 નું તમારે શું કરવાનું છે? જે એનો સરવાળો કરવાનો છે. હવે રાઈટ, તો શીલાનું પેન કુલ કેટલી મળી? તો સૌથી પહેલા શીલાનું પ્રમાણ શોધીએ. તો શીલાનું પ્રમાણ થશે, પહેલું હોય શીલાનું પ્રમાણ 3. રાઈટ, કેટલું પ્રમાણ છે? 3 અને કુલ પ્રમાણ કેટલું? 5. તો 3/5 થઈ ગયું. બરાબર. શીલાનું પ્રમાણ કેટલું છે? પહેલું પ્રમાણ શીલાનું છે તો 3 અને કુલ પ્રમાણ કેટલું? 5 એટલે 3/5. એવી જ રીતે આપણે કોનું શોધશું? સંગીતાનું. તો સંગીતાનું પ્રમાણ બીજું છે, 2 નંબરનું છે. તો 2 અને કુલ પ્રમાણ કેટલું? 5. તો 2/5. બરાબર. આ બંનેનો પ્લસ કર્યો. પહેલું શીલાનું છે 3, પછી સંગીતાનું કેટલું છે? 2. એટલે 3 ને 2 5. તો શીલાનું પ્રમાણ 3/5 ને સંગીતાનું પ્રમાણ 2/5 થશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાનું છે કે શીલાને મળતી પેન. તો શીલાને મળતી પેન, તો સૌથી પહેલા આપણે 20 લખી નાખશું. એનું પ્રમાણ કેટલું છે? 3/5 ગુણોત્તર. તો 3/5. હવે 5 ચોકું કેટલા થઈ જશે? અહીંયા 20 થઈ જશે. 5 × 4 એટલે 5 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું આપણી જોડે? 4 તેરી 12. તો કેટલી પેનો મળી? શીલાને મળતી પેન 12 પેન છે. તો આપણે અહીંયા બોક્સ બનાવી દેવાનું વિદ્યાર્થી મિત્રો. શીલાને 12 પેન મળે છે. હવે આપણે કોની વાત કરીશું? સંગીતાની. સંગીતાને મળતી પેન. તો સંગીતાને મળતી પેન કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 20 × 20. તો કુલ પેન છે એનું પ્રમાણ કેટલું છે? 2/5. તો 2/5. 5 ચોકું 20 થઈ જશે. 5 ચોકું 20. 5 શું થઈ ગયા? ઉડી ગયા. તો 4 દુ કેટલા થઈ જશે? 8. તો સંગીતાને કુલ કેટલી પેન મળશે વિદ્યાર્થી મિત્રો? 8. બરાબર. આ એનું રાઈટ. એટલે શીલાને મળે છે 12 પેન અને સંગીતાને મળે છે 8. તો 12 ને 8 ટોટલ કેટલી પેન થઈ ગઈ? 20 થઈ ગઈ. માટે લખી શકીએ કે શીલાને
12 પેન અને સંગીતાને 8 પેન મળે છે. રાઈટ, આ રીતે એનું સોલ્યુશન કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 15 છે કે એક માતા પોતાની 2 દીકરીઓ, કોની વાત કરી છે? રકમમાં 2 દીકરીઓના નામ છે શ્રેયા અને ભૂમિકા, વચ્ચે ₹36 તેમની ઉંમરના ગુણોત્તરના આધારે વેચવા માંગે છે. શ્રેયાની ઉંમર ધ્યાન રાખવાનું છે 15 વર્ષની છે અને ભૂમિકાની ઉંમર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 12 વર્ષ લાગે છે. તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? રાઈટ, તો સૌથી પહેલા લખશું આપણે, અહીંથી રકમમાંથી લખશું કે માતા તેમની બંને પુત્રીઓને કેટલા રૂપિયા વેચવાના છે? 36. કેટલા વેચશે? 36. હવે છે 36 રૂપિયા વેચે છે, તો શ્રેયાની ઉંમર કેટલી છે? શ્રેયાની ઉંમર રકમમાં આપેલી છે. શ્રેયાની ઉંમર બરાબર 15 વર્ષ છે અને ભૂમિકાની ઉંમર બરાબર 12 વર્ષ. હવે તમને એટલું તો આવડી ગયું, બરાબર. હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો છે. તો શ્રેયા અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર 15/12 વર્ષ થશે. રાઈટ, શું કરવાનું આપણે? કે શ્રેયાની અને ભૂમિકાની ઉંમરનો ગુણોત્તર. શ્રેયાની ઉંમર કેટલી છે? 15, એટલે આપણે 15 લખ્યું. ભૂમિકાની ઉંમર 12 છે તો 12 વર્ષ લખ્યું. હવે આપણે શોધવાનું છે ગુણોત્તર. તો 15/12 લખવાના, બરાબર. હવે જુઓ, 15/12 લખવાના. તો 5 તેરી કેટલા થઈ જશે? 15. 4 12 છે તો 12 કોના ઘડિયામાં આવશે વિદ્યાર્થી મિત્રો? 4 તેરી 12. 15 નું આપણે અવયવ સાદું રૂપ આપે તો 5 તેરી 15, 12 નું 4 તેરી 12, બરાબર. તો 3 3 શું થઈ જશે? ઉડી જશે. તો આપણને જવાબ શું મળ્યો? 5/4 બરાબર આપણે લખી શકીએ 5/4. રાઈટ, 5/4 લખી શકીએ, બરાબર. હવે બંને પદોનું શું કરવાનું છે? શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ, તો બંનેને કેટલા રૂપિયા મળશે? તો આપણે હવે બંનેનું પ્રમાણ શોધી નાખશું. તો શ્રેયાનું પ્રમાણ કેટલું છે? તો શ્રેયાનું પ્રમાણ કેટલું છે? 5. પછી છે ભૂમિકાની ઉપરનું પ્રમાણ કેટલું છે? ભૂમિકાનું પ્રમાણ છે 4. 5 ને 4 કેટલું થશે? 9. કેટલું થઈ ગયું? 9 થઈ ગયું. સરવાળો કર્યો બંનેનો, શ્રેયા અને ભૂમિકાનો પ્રમાણમાં આપણે સરવાળો કર્યો. કુલ રકમ કેટલી છે? તો કુલ રકમ ₹36 છે. કુલ રકમ કેટલી છે? 36 રૂપિયા વેચવાના છે. તો સૌથી પહેલા આપણે શ્રેયાનું પ્રમાણ, શ્રેયાની રકમ. તો શ્રેયાની રકમ કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા 36 લખશું. એનું પ્રમાણ કેટલું છે? 5. અને કુલ પ્રમાણ કેટલું છે? 4, બરાબર. સોરી, કુલ પ્રમાણ છે 9.
9 છે તો અહીંયા જુઓ 9 ચોક કેટલા થઈ જશે 36 થઈ જશે તો 4 પંચા કેટલા થઈ જશે અહીંયા 20 થઈ જશે તો શ્રેયાને કેટલા રૂપિયા મળશે અહીંયા 20 રૂપિયા મળશે શ્રેયાને મળતી રકમ 20 થશે ઓકે ભૂમિકાને મળતી રકમ તો ભૂમિકાને મળતી રકમ કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો તો 36 રૂપિયા રકમ છે ભૂમિકાનું પ્રમાણ 4 છે અને કુલ પ્રમાણ 9 છે 9 ચોકું 36 તો ઉપર શું વધ્યું 4 ગુણ્યા 4 તો ભૂમિકાને કેટલા રૂપિયા મળશે 16 રૂપિયા મળશે રાઈટ માટે તમે લખી શકો કે શ્રેયાને રૂપિયા 20 અને ભૂમિકાને રૂપિયા 16 મળે બરાબર આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો રાઈટ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો